હેલો ગાઈસ, તો આજે હું તમને અમારા ગામના રોહિત રાવલની ગેરેજ બતાવીશ કે આવેલી છે અને કઈ બાજુ છે. તો મારા વ્લોગ જોતા રહેજો. હેલો ગાઈસ, તો આપણે રોહિતના ગેરેજ પર આવી જાય છીએ, બરાબર. તો રોહિતની ઓફિસ તમને બતાવી દઉં. તો મિત્રો, રોહિતની ઓફિસ સારી તેની વાળા બસ સ્ટેન્ડના પાસે ઓર્ચિડ કોમ્પ્લેક્સ જે છે ને એમાં એમની ઓફિસ છે અને એમનું હવે સ્ટાર્ટિંગ થઈ ગયું છે ગેરેજનું. તો ટૂંક સમયમાં તમને આખો ગેરેજનો વિડીયો પણ તમને બતાવીશ કે રોહિતની ગેરેજ કેવી છે અને ત્યાં કઈ કઈ ગાડીઓનું કામકાજ થાય છે. અને રોહિત તમને બતાવી દઉં. જુઓ, રોહિત બેઠો અંદર. આ રોહિતની ઓફિસ છે. આપણે રોહિતના ઓફિસમાં આજે લાઇટ નથી આવ્યો છે. તો મિત્રો, આપણે હવે રોહિત સાથે અમુક જગ્યાએ એને પૈસા આપવાના છીએ. તો સાથે અમુક ફરવા જાઉં છું કે તમને બ્લોગમાં ચાલુ રહેજો, આગળ વિડીયો બતાવું તમને. તો મિત્રો જોઈ લો, રોહિતના ગેરેજનો સામાન અમુક બધો લાવી દીધો છે. અમુક વસ્તુ બધું બાકી છે, બરાબર. તો જો પોના પકડ ને બધું લાવી દીધું છે. ખાલી અમુક વસ્તુ બાકી છે ગેરેજમાં. રોહિત આવી ગયો. તો રોહિતનો એક સમય એવો હતો કે રોહિત પહેલાં એક બીજી ગેરેજમાં કામે જતો. તો ત્યાં તેને 100,000 પગાર આવતા, બરાબર. તો ત્યાં બહુ મહેનત કરી અને ખુદની ગેરેજ આજે બનાવી અને આજે બહુ હવે કાયમ પોતે સેટ જ છે રોહિત, બરાબર. એવી રીતે એને બહુ કામ મસ્ત કર્યું છે, મને ગમ્યું. તો આપણે રોહિતના આવા હારે જઈએ છીએ, બરાબર. તો અમે ત્યાંની વડાથી સાપી જવા નીકળી ગયા છીએ. જો વચમાં અમારું અંબિકા સ્ટેશન આવે છે, મતલબ કોટડી જવાનો રસ્તો જો સામે દેખાય એ કોટડી અમારા ગામનો છે. હવે અમે ડાયરેક્ટ સાપી જઈશું. તો મિત્રો, હું બહાર બેઠો છું ગાટલા પર. રોહિત કોઈક વસ્તુ લેશે દુકાનમાં, તો પછી આપણે નીકળીએ. તો જુઓ મિત્રો, આપણે હાઈવે પેટ્રોલ પંપ ઉપર આવી ગયા છીએ. જેવો નજારો લાગે, સાંજના 7 વાગ્યા છે. તો મિત્રો, આપણે હવે ઘરે જવા નીકળી ગયા છીએ. તમે જોઈ લો, અમે હોટલ આવી છીએ બાજુમાં. આ આપણા હાઈવે ચોકડી છે. આગળ તાજ હોટલ આવે. હવે આપણે ઘરે જઈએ. તો રોહિતના બાઇકમાં પેટ્રોલ ભરાવાનું હતું, તો આપણે પેટ્રોલ ભરાવી દઈએ, પછી આપણે ત્યાંથી નીકળીએ ઘરે. તો જુઓ મિત્રો, હાઈવેનો નજારો કેટલો મસ્ત લાગે આમ રાતનો નજારો એટલે બહુ. તો મિત્રો, હવે અમે કોટડીવાળા રસ્તા પર આવી ગયા છે, બરાબર. તો મારો વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.